Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 2 જેમાં રીડ 1 જેનું નામ છે ઓટો ફેબ ટેકનોલોજી જેનો આજે આપણે પાર્ટ 3 એ શરૂ કરવા જઈ રહ્યા છીએ બરોબર. ઓટો ફેબ ટેકનોલોજી ઓટોમેટેડ ફેબ્રિકેશન ની ટેકનોલોજી બરોબર, જેમાં આજે આપણે ત્રીજો પાર્ટ એમાં આપણે ચોથો પોઈન્ટ પહોંચ્યા છીએ. 3 ટોપિક મેં કમ્પ્લીટ કર્યા હતા. ચોથા પોઈન્ટ નું નામ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી વૈદ્યકીય સારવાર, નવી દવાની સારવાર બરાબર. એ ચોથો પોઈન્ટ. 3 ટોપિક ખતમ થયા હતા. ચોથા પોઈન્ટ થી આપણે આજે આપણો લેક્ચર આગળ વધારીએ. તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, soon the scale of autophagy will shrink to nanostructure level. soon એટલે હવે પછી તરત જ્યારે ઓટોફેબની ટેકનોલોજી આવશે અને આવશે ત્યારે નવી મેડિકલની ટ્રીટમેન્ટ જે સારવાર છે, જે ઉપચાર છે એ કેવો હશે? તો સ્કેલ ઓફ ઓટોફેબ, સ્કેલ એટલે માપક્રમ, ઓટોફેબનું માપક્રમ છે એ will shrink, shrink એટલે મિનિમાઇઝ થવું, રિડ્યુસ થવું, ડિક્રીઝ થવું એટલે ઘટવું, સંકોચાવું બરાબર. એટલે ઓટોફેબનું માપક્રમ એ ધીમે ધીમે શું થશે? સંકોચાતું જશે. ક્યાં સુધી? ઘટતું જશે. ક્યાં સુધી? તો કે નેનો સ્ટ્રક્ચર લેવલ. નેનો સ્ટ્રક્ચર, નેનો સ્ટ્રક્ચર એટલે મિનિએચર, મિનિએચરાઇઝ્ડ સ્ટ્રક્ચર. મિનિએચરાઇઝ્ડ સ્ટ્રક્ચર એટલે શું? તો કે નાનું, અતિ સૂક્ષ્મ માળખામાં. યાને આનો મતલબ કે ઓટોફેબ જેનું માપક્રમ છે એ ધીમે 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 સંકોચાતું, ઘટતું ઘટતું અતિ સૂક્ષ્મ માળખાગત પ્રમાણમાં કે લેવલમાં આવી જશે. ધેન તો પછી the size of newly manufactured medical instrument, નવી મેન્યુફેક્ચર્ડ થયેલ, ઉત્પાદિત થયેલ જે મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે સાધનો છે, એ સાધનોની જે સાઇઝ હશે, જે કદ હશે, એ કદ will be no bigger than a drug molecule. a drug molecule એટલે શું? તો કે ડ્રગ મોલેક્યુલ નો મતલબ થાય સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ અ ડ્રગ, યાને દવાનો નાનામાં નાનો કણ, નાનામાં નાનો અંશ કે નાનામાં નાનો પરમાણુ. યાને આનો મતલબ શું થયો? કે નોટ બિગર ધેન, દવાનો નાનામાં નાના અંશ કે પરમાણુ કરતા પણ વધુ મોટા નહીં હોય. એટલે આવડા નાના દવાના પરમાણુ જેટલા દવાના ઉપચાર માટેના જે નવા ઉત્પાદિત જે સાધનો હશે એનું કદ અવળું હશે બરોબર. હવે it will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. It will be possible. હવે જો આવા સાધનો જો આવવા માંડે, અતિ આધુનિક સાધનો જો આવવા માંડે, દવાના પરમાણુ ના કદ જેટલા પણ ના હોય એવા જો સાધનો મેન્યુફેક્ચર થવા માંડે, મેડિકલની ટ્રીટમેન્ટ આટલી આધુનિક જો થવા માંડે ઓટોફેબની ટેકનોલોજીની મદદ વડે, તો પછી રેટિફાઈડ ટિશ્યુઝ, રેટિફાઈડ ટિશ્યુ એટલે અપ્રૂવ્ડ સેલ ઓફ એન ઓર્ગેનિઝમ, યાને મંજૂર કરાયેલો, સ્વીકારાયેલો કે માન્ય સજીવ કોષ જેને કહેવાય. મંજૂર કરાયેલો સજીવ કોષ, સ્વીકારાયેલો સજીવ કોષ કે માન્ય સજીવ કોષ જે આપણા શરીરની અંદર, કે આ સજીવ કોષ એ રિકન્સ્ટ્રક્ટ થઈ શકે, એને ફરી પાછું એનું બંધારણ રચી શકાય એવો માન્ય કોષ આપણા શરીરનો હોય બરાબર. એને રિકન્સ્ટ્રક્ટ કરવાનું શક્ય બનશે. અને ઇવન રિવર્સલ, ઉલટાનું ઉલટાવી શકાશે, બદલાવી શકાશે, પુનઃ સ્થાપિત કરી શકાશે. રિવર્સલ કરવું એટલે એક્ટ ઓફ રિવર્સિંગ ઓર ચેન્જિંગ, ઉલટું કરવું, બદલવું, પુનઃ સ્થાપિત કરવું. શું? તો કે મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે,
પુખ્ત થઈ ચૂકેલા, મેચ્યોર્ડ થઈ ચૂકેલા, પુખ્ત થઈ ચૂકેલા, પૂર્ણ વિકસિત થઈ ચૂકેલા, બરોબર, એવા જે કોષ હોય એ કોષ જે ડીકે થઈ ચૂક્યા હોય, ડીકે, મેચ્યોર્ડ યાને ફુલી ગ્રોન, પૂર્ણ વિકસિત, પુખ્ત થઈ ચૂકેલા, ડીકે, હિયર ડીકે મીન્સ ડીકમ્પોઝિશન, નાશ પામે તેવા, સડી ચૂકેલા હોય એવા જે કોષ જે પૂર્ણ વિકસિત છે, જે પુખ્ત છે, જે નાશ પામવાની પરિસ્થિતિમાં છે, એવાને પણ રિવર્સલ કરી શકાશે, યાને એને પણ ઉલટાવીને ચેન્જ બદલાવી શકાશે, પુનઃ સ્થાપિત કરી શકાશે, આવું થઈ શકશે. માન્ય કરેલા કોષનું બંધારણ થઈ શકશે અને પુખ્ત પામેલા જે નાશ પામતા જે કોષ હશે એવા કોષને પણ ફરી પાછા રિવર્સલ પુનઃ સ્થાપિત કરી શકાશે. જો આવું થાય, યાને માણસના શરીરની અંદરની જે માંસપેશીઓ છે, જે કોષ છે, જો એ ચેન્જ થઈ શકે, બરોબર, તો the extension of human lifespan will continue. extension એટલે શું? તો કે extension એટલે enlargement, expanding કયો, જેને કહેવાય વધારવું. શું વધારવાની વાત છે? તો કે લાઈફ સ્પાન એટલે શું? તો કે ટેન્યુર કયો કે પીરિયડ ઓફ લાઈફ, જીવનકાળ, જીવનનો સમયગાળો. યાને જો આવું થઈ શકે કે જે આપણો કોષ છે, જે માંસપેશીઓ છે, એ ફરી પાછી યુવા અવસ્થા પ્રાપ્ત કરી શકતી હોય, બરોબર છે, તો પછી એવું બની શકે કે લાઈફ સ્પાન, જે જીવનકાળ છે એમાં વધારો છે એ ચાલુ ને ચાલુ રહી શકે, કન્ટિન્યુ રહી શકે, રાઈટ? એટલે જીવનકાળ સદા એ આમ જ ચાલુ રહી શકે. યાને આનો અર્થ આપણે એમ પણ લઈ શકીએ કે 70 years old person હોય, 70 કે 80 વર્ષની ઉંમરના પહોંચેલા વ્યક્તિઓ હોય, એની અંદરના જે કોષ, જે માન્ય કરેલ કોષ હોય, માન્ય કરેલ જે કોષ હોય કે પછી પુખ્ત થઈ ચૂકેલા, જે સડી ચૂકેલા જે કોષ હોય, એને પુનઃસ્થાપિત કે રિકન્સ્ટ્રક્ટ, પુનઃ બંધારણ રચી અને એને પણ પ્રફુલ્લિત કરી, બરોબર, અને એને પણ ખિલખિલાટ કરી અને એ યુવા અવસ્થા એની પણ એ યુવા અવસ્થામાં જે રીતના લોકો હોય એવા બનાવી અને તો પછી એનું જીવન હજુ લાંબુ ચાલી શકે, બરોબર છે. એટલે 70-80 વર્ષના વ્યક્તિઓ પણ હજુ લાંબુ જીવન જીવી શકે, બરોબર, એવા કરી શકાય. એટલે એક્સટેન્શન ઓફ લાઈફ સ્પાન, જીવનકાળ છે એમાં એક્સટેન્શન, વધારો એ થઈ શકે, બરોબર. હવે ઇટ ઇઝ લાઇકલી, એવું બની શકે કે પીપલ, લોકો છે, લોકો વિલ ગેઇન એટલે મેળવવું, લાભ મેળવવું કે પ્રાપ્ત કરવું, ધ એબિલિટી, એવી આવડત, એવી ક્ષમતા લોકો મેળવી શકે ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ, દર્દ રહિત, પેઇનલેસલી એટલે દર્દ રહિત, રીડિઝાઇન, ફરી પાછી તેની ડિઝાઇન, તેના શરીરનો ફરી પાછો આકાર, તે પોતે દર્દ રહિત આકાર રચી શકે, એવું થઈ શકે ખરી, બરોબર છે. તો આવી જો ખરેખર આવા જો સાધનો આવે, આવું જો થઈ શકતું હોય તો જીવનકાળ, જે પહેલા કહેતા કે માણસ 100 વર્ષ જીવતો, બરોબર છે, એ ફરી પાછું માણસ 100, 125 વર્ષ, 150 વર્ષ સુધીની જિંદગી છે એ માણસ જીવી શકે, બરોબર છે. અત્યારે તો એમ કહેવાય કે 60 થઈ જાય તો ઘણું સારું. The combined effect of such changes could be dramatic. The combined effect, combined यानी संयुक्त, combined यानी collective, joint, સંયુક્ત, અને gain એટલે આપણે કીધું avail કે get, મેળવવું કે લાભ થવો, બરોબર. combined effect यानी સંયુક્ત કે સમગ્ર અસર, આ જે પરિવર્તન આવે એ ખરેખર સચ ચેન્જીસ, આવા પ્રકારના પરિવર્તનની જે અસર થાય એ ડ્રામેટિક કહેવાય. અહીં ડ્રામેટિક નો અર્થ અકલ્પનીય અસર કહેવાય. આપણે કલ્પના ન કરી શકીએ હોય એવી ડ્રામેટિક, જોરદાર, અકલ્પનીય અસર એની થવાની થઈ શકે. ઇટ ઇઝ બિલીવ ધેટ, એવું માની પણ શકાય, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી,
એક નાની એવી નાનો એવો એક સમૂહ, પર્વત ઉપર રહેતો કોઈ નાનો એવો સમાજ, કોઈ નાનો એવો સમૂહ could be self sufficient નો અર્થ અહીં થશે આત્મનિર્ભર બનવું. પર્વતની ઉપર રહેતો કોઈ એક નાનો એવો સમાજ, કોઈ નાનો એવો સમૂહ એ પણ આત્મનિર્ભર બની શકશે. કઈ રીતે? વિથ અ કલેક્શન એટલે સંગ્રહ, સંયુક્તપણાથી. શેના સંગ્રહ કે શેના સંયુક્તપણાથી? તો કે ફેબ્રિકેટર્સ યાને અતિ આધુનિક ઉપકરણોથી જે નિર્માણ કરનારા લોકો છે એ, અને સોલાર પાવર જનરેટર એટલે સૌર ઉર્જાથી ચાલતા જે જનરેટરની મદદ વડે અને નવા સાધનોના ઉપયોગથી જે નિર્માણ કરનારા લોકો છે, આ બંનેના સંયુક્તપણાથી ત્યાં રહેતા લોકો પણ આત્મનિર્ભર બની શકશે એવું માનવામાં આવે છે. બરોબર છે. As the methods of autofab advances, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિ છે એડવાન્સ થતી જાય, આગળ વધતી જાય, પ્રગતિ સાધતી જાય, તેમ the form of raw materials will be unimportant. The form, જે પ્રકાર છે ને, પ્રકાર, રો મટીરિયલ નો પ્રકાર, કાચા માલનો પ્રકાર એ અનઇમ્પોર્ટન્ટ બની જશે, બિન મહત્વનું, બિન અગત્યનું બની જશે. યાને કાચો માલનો પ્રકાર ગમે તે હોય, બરાબર છે. હવે જો હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ બેગ છે, તમારું બેગ, સ્કૂલ બેગ, એ સ્કૂલ બેગ બનાવવા માટેનો કાચો માલ, અને શૂઝ બનાવવા માટેનો કાચો માલ, સુટકેસ બનાવવા માટેનો કાચો માલ, બરાબર, બેડ બનાવવા માટેનો કાચો માલ, ચેર બનાવવા માટેનો કાચો માલ, ગોલ્ડ ચેન બનાવવા માટેનો, શર્ટ બનાવવા માટેનો કાચો માલ, બધાનો કાચો માલ અલગ અલગ. પણ એવો જમાનો આવશે ઓટોફેબ ટેકનોલોજીમાં કે કાચા માલનું સ્વરૂપ જ ગમે તે હોય એ અગત્યનું નથી. બરોબર છે. જેમ કે સોફેસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, સોફેસ્ટિકેટેડ યાની કે લેટેસ્ટ, એડવાન્સ્ડ, અદ્યતન કયો, આધુનિક કયો, અતિ આધુનિક ઓટોફેબની મશીનરી, જે મશીન્સ હશે, will be capable, એટલા સક્ષમ હશે કે rearranging molecular structures યાને પરમાણુ માળખાને ગોઠવણી કરવા, રીઅરેન્જ કરવું, ફરીથી ગોઠવણી કરવામાં એટલા સક્ષમ હશે મશીનરીઓ, ઓટોફેબની મશીનરી, અતિ આધુનિક ઓટોફેબની મશીનરી એવી સક્ષમ હશે ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કે કોઈ પણ વસ્તુને જનરેટ કરી શકાશે, પ્રોડ્યુસ કરી શકાશે, ઉત્પન્ન કરી શકાશે. હવે કોઈ પણ નો કાચો માલ, અને એ કાચા માલમાંથી કોઈ પણ વસ્તુ બની શકશે. બોલો, એટલે રો મટીરિયલ ડઝન્ટ મેટર. બરાબર. હવે આનું એક એક્ઝામ્પલ આપ્યું, શું કહેવા માંગે એનું એક એક્ઝામ્પલ જો. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ બધાએ જોયા, પ્લાસ્ટિકના મિલ્કના જગ, બરાબર, બધાએ જોયા. અને લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ, અને ગઈ રાત્રે જ કાર નું ટાયર, એની ટ્યુબ, એમાં પંચર, હવે ચાલે એમ નથી. હવે એ ટ્યુબ ક્યાં, કારની ટ્યુબ ક્યાં, અને મિલ્ક જગ ક્યાં, ક્યાંય મેળ છે? બેયનું રો મટીરિયલ, બેય મટીરિયલ જ અલગ છે. બરાબર. હવે ઈ બંને would be molecularly, એના પરમાણુ માળખાને, બરાબર, પરમાણુ માળખાકીય, બરાબર, રીઅરેન્જ, એ રીતે એની ફરીથી ગોઠવણી થઈ જાય ઓટોફેબની મશીનરીને કારણે, બરાબર, ટુ ગેટ અ ન્યુ ટેબલ લેમ્પ, કે ઈ બંનેના પરમાણુ માળખાને એ રીતે રીઅરેન્જ કરે કે નવો ટેબલ લેમ્પ બની જાય એમાંથી. હવે તમે કહેશો કે ક્યાં મિલ્ક જગ પ્લાસ્ટિકનો, ક્યાં કાર એના ટાયરની ટ્યુબ, ક્યાંય મેળ છે? પણ એમાંથી બની ગયું હું ટેબલ લેમ્પ. આવા ઓટોફેબની મશીનરી હશે, બરોબર છે, અતિ આધુનિક બનશે, અને ત્યારે આવું શક્ય પણ થશે. રાઈટ. હાઈલી ઇમ્પ્રુવડ
ઓટોપેપ ટેકનોલોજી ઉચ્ચ રીતે મોટા પાયે ઇમ્પ્રુવડ સુધરેલી ઓટોપેપની ટેકનોલોજી એવી હશે કે will perhaps be able to meet all our material desires. જે કંઈ પણ ભૌતિક વસ્તુની ઈચ્છાઓ આપણી હોય એ ઈચ્છાઓને મીટ કરવું એટલે પહોંચી વળવું. એ તમામ ભૌતિક વસ્તુઓની ઈચ્છાઓને પરહેપ્સ કદાચ પહોંચી વળવામાં સક્ષમ નીવડશે. યાને જેમ જેમ આગળ વધતા જશો ઓટોપેપની ટેકનોલોજીમાં તેમ તેમ એમાં એટલો સુધારો થતો જશે તો એવી ઓટોપેપની ટેકનોલોજી એવી સક્ષમ બની જશે કે એ કદાચ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓ જે છે ભૌતિક વસ્તુઓની ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે એવી બની શકે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ જે સિદ્ધિ છે, સિદ્ધિ આ અચીવમેન્ટ છે, જો આ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરીએ અને આમાંથી મળતું જે ફ્રીડમ છે, જે સ્વતંત્રતા, જે આઝાદી છે કે જોઈએ મળે અને જોઈએ બની શકે અને જોઈએ એમાંથી બની શકે અને આ આઝાદી છે, આ સિદ્ધિમાંથી જે મળે છે, જે આનું પરિણામ આવે છે, બરોબર, એ પરિણામ will bring about a golden age of art. સુવર્ણ યુગ લાવશે, સુવર્ણ યુગ લાવશે. કળાની અંદર, આર્ટની અંદર, કળાની અંદર સુવર્ણ યુગ આવશે. મ્યુઝિક, સંગીતની અંદર સુવર્ણ યુગ આવશે અને સાયન્ટિફિક ડિસ્કવરી અને વિજ્ઞાનની અંદર જે શોધખોળ થાય છે, બરોબર, એમની અંદર સુવર્ણ યુગ આવવાનો છે. આનું પરિણામ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એક સ્પષ્ટ મટીરિયલ ડિઝાયર એટલે ભૌતિક ઈચ્છાઓ, બરાબર, અને એડવાન્સ એટલે વિકાસ, આગળ વધતું જવું. પણ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એક સ્પષ્ટ સવાલ એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આ આઝાદી જોઈએ છે, આવી સ્વતંત્રતા ઈચ્છે છે લોકો, બરોબર, and will rejoice in it, અને શું આમાં એને rejoice, enjoy, આનંદ મેળવવો, શું એને આનંદ આવશે આમાં, બરોબર છે. કારણ કે ઇન લાઈફ, જીવનમાં આપણે હંમેશા જોયું છે, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, હંમેશા જોવા મળ્યું છે જીવનની અંદર કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, સૌથી મોટામાં મોટો સેટિસ્ફેક્શન, સંતોષ એ આવે શેમાંથી કે પછી નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે જે વ્યક્તિને જે જોઈએ છે એ એને મળી જાય તો એનાથી સૌથી મોટો સંતોષ આવતો નથી. અને આપણે જે વસ્તુ જોઈએ આપણને મળી જાય તો એનાથી આપણે સંતોષી થતા નથી. બહુ ટકાટક સેન્ટેન્સ જોવા, બરોબર. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એ મેળવવા માટે જે આપણે કામ કરતા રહીએ, મથ્યા રહીએ ને, એના માટેની જે મહેનત કરતા રહીએ ને, એમાં જે આનંદ છે, અને મહેનત કરી અને જે મળે અને પ્રાપ્ત થાય અને એમાં જે આનંદ છે એ એમને પ્રાપ્ત થઈ જાય, એમને મળી જવાથી આનંદ રહેતો નથી, બરોબર છે, રાઈટ. એટલે આ એક વાત સાચી છે, જીવનમાં આપણે આ જોયું છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, આ માનવતા, આ માનવ જાત આખી, જે મોટામાં મોટો પડકાર, ગ્રેટેસ્ટ ચેલેન્જ, મોટામાં મોટો જે પડકાર, જે ફેસિંગ, જે સામનો કરે છે આખી માનવ જાત, as we proceed into the age of automated fabrications, જેમ આપણે પ્રોસીડ થતા જઈએ, પ્રોસીડ થવું એટલે શું, આગળ વધવું, જેમ આપણે આગળ વધતા જઈએ છીએ શેમાં, તો કે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં, એ જમાનામાં, એના સમયમાં જેમ આપણે આગળ વધતા જઈએ છીએ, બરાબર, તેમ તેમ એક મોટામાં મોટો પડકાર એ પણ છે માનવ જાતની સામે, ટુ ફાઇન્ડ અ મીનિંગફુલ યુઝ ફોર અવરસેલ્વ્સ, કે આપણે આપણી જાત માટે, આપણા બધા માટે આપણે મીનિંગફુલ યુઝ, અર્થપૂર્ણ ઉપયોગ આનો કરતા શીખીએ. જે ટેકનોલોજી આવે, જે ઓટોફેબ ટેકનોલોજીની વાત છે, જે કંઈ પણ ટેકનોલોજી આવે એનો સદઉપયોગ કરતા શીખીએ આપણા માટે, બરોબર છે, એ વધારે જરૂરી છે, રાઈટ. આજે આપણે એમ કહેવામાં આવે કે મોબાઈલની દુનિયા એટલે કે મોબાઈલ એટલે કે દુનિયા તમારા ખીચામાં છે, તમારે જે સર્ચ કરવું એ મળે,
બરોબર છે, જે સર્ચ કરવું એ મળે, રાઈટ. તો સદુપયોગ કરો તો એ છે ને ગેમ રહીમાં કરો તો એ છે. આપણે પબજી ના એક્ઝામ્પલ ઘણા જોયા છે અને ગૂગલ સર્ચ કરી અને નોલેજ મેળવતા એક્ઝામ્પલ અને પરીક્ષાઓ પાસ કરતા એક્ઝામ્પલ પણ ઘણા જોયા છે, રાઈટ. એટલે મિનિંગફુલ યુઝ, અર્થપૂર્ણ ઉપયોગ કરવો એ પણ વધારે જરૂરી છે આ ટેકનોલોજી ની અંદર. તો આ હતું ઓટોફેબ ટેકનોલોજી, ભવિષ્યની ટેકનોલોજી. બરોબર, પહેલા તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમામ સ્પેલિંગ આ યુનિટના આ રીડમાં જબરજસ્ત સ્પેલિંગ્સ બધા આવ્યા છે. બરાબર, એટલે લખવા પડે. તમે વ્યવસ્થિત તમારે ટેક્સ્ટ બુક ની અંદર એક વર્ડ ટુ વર્ડ નોંધતા જજો. બરોબર છે, બધા યુનિટ 2 ની અંદર બધા આ રીતે ટેકનોલોજીના જ રીડ છે. એટલે આપણે એવું કામ કરશું કે આ એક ટેકનોલોજી નું રીડ લીધું છે એટલે ફરી પાછું યુનિટ 2 નું જ ટેકનોલોજી વાળું જ રીડ આપણે લેશું નહીં, અલગ લેશું. બરાબર છે, એટલે શું છે બધા ટેકનોલોજીના જ ભેગા થાય એવું નથી કરવું. એટલે બરાબર છે, તો કંઈક અલગ રીડ, કંઈક અલગ યુનિટ અને અલગ રીડ એ આપણે સ્ટાર્ટ કરશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.